સો આ વખતે એમ તો હું કેટલાય અઠવાડિયાથી ખાસું બધું રીડિંગ કરી રહી છું, એટલે ઇટ્સ નોટ લાઈક કે ભાઈ આ વખતે મેં વાંચેલી છે, પણ મને સૌથી વધારે અત્યાર સુધીમાં જે વાંચી હોય ને એમાં એક આ બુક છે, પીપો એન્ડ ક્લારા. ભાઈએ મને મોકલાવી હતી કિશન થ્રુ. કિશન ઇન્ડિયા ગયો હતો ત્યારે એને ગિફ્ટ તરીકે આ મોકલાવી હતી. અને નવાઈની વાત એ છે કે એને ઇમ્પોર્ટ કરવી પડી હતી ઇન્ડિયાના માર્કેટમાં આ બુક અવેલેબલ નથી, તો એને ઇમ્પોર્ટ કરીને ડ્યુટી ભરીને પહેલા ત્યાં ઓર્ડર કરી અને પછી એને કિશન થ્રુ મોકલાવી. બટ ઇટ્સ સો સ્પેશિયલ. આ બુક એટલી સરસ છે. સ્ટોરીની જે પ્રિમાઇસ છે ને એમાં એવું છે કે પીપો અને ક્લારા ભાઈ બહેન છે. ક્લારા મોટી છે, પીપો 4-5 વર્ષનો છે. પીપોનું સાચું નામ ફિલિપો છે, પણ એને બધા પીપો કહે છે. હી ઇઝ અ ચેટરબર્ડ. આખો દિવસ એને બોલવા જોઈએ છીએ, એ મોઢું બંધ રાખી જ નથી શકતો મૂળ, બરાબર. અને એમના બેના પપ્પા ગુજરી ગયા છે. એમને કોઈ નાઝીના સોલ્જરે કે કોઈએ મારી નાખ્યા છે. અને એમની મમ્મી એમની બેટર અને શાંતિવાળી લાઈફ માટે ટાઉનમાં લઈને આવે છે. અને એક દિવસ એ કામ શોધવા માટે એમની મમ્મી જાય છે બહાર, અને પછી એને શોધવા માટે ક્લારા જાય છે, કેમ કે એની મમ્મી બહુ ટાઈમ સુધી પાછી નથી આવતી ઘરે. અને એ રાઈટ ટર્ન લે છે. અને થોડી વાર રહીને ક્લારા શોધતી જાય છે ને, તો પીપો ઉઠી જાય છે ઊંઘમાંથી. અને એને એમ થાય છે કે મારી બેન ને મારી મમ્મી ક્યાં છે. તો એ ઊભો થઈને એમને શોધવા જાય છે, અને એ લેફ્ટ ટર્ન લે છે. અને બંને જણા જુદા પડી જાય છે. મમ્મી બી જુદી પડી ગઈ છે, એનો પપ્પા ગુજરી ગયા છે, અને બે ભાઈ બહેન હવે અલગ થઈ ગયા છે. ક્લારાને એની મમ્મી કીધું હતું કે હું આવી જઈશ થોડી વારમાં, તું બહાર જતી નહીં. પણ છતાં બી એને ચિંતા થાય છે એની મમ્મીને, એટલે એ શોધવા માટે બહાર જતી રહે છે. હવે અહીંથી સ્ટોરી ચાલુ થાય છે કે બે ભાઈ બહેન જુદા પડી ગયા છે, અને દે આર ડિવાઇડેડ બાય ફેટ ના. હવે આ લોકો જે જુદા પડી ગયા છે, જેને રાઈટ ટર્ન લીધો છે ને, એને ફાસિસ્ટ ફેમિલી મળે છે. અને જેને લેફ્ટ ટર્ન લીધો છે એને કમ્યુનિસ્ટ ફેમિલી મળે. બરાબર. ઇટ્સ સચ અ બ્યુટીફુલ થિંગ દેટ દે હેવ ડિસ્ક્રાઇબ્ડ. ફાસિસ્ટ એટલે ફાર રાઇટ વિંગના પોલિટિકલ આઈડિયોલોજી વાળા લોકો. કમ્યુનિસ્ટ એટલે ફાર લેફ્ટ વિંગના પોલિટિકલ આઈડિયોલોજી વાળા લોકો. સંજોગો વશાત એમને લોકો સારા મળ્યા છે. ભલે એમની પોલિટિકલ આઈડિયોલોજી ડિફરન્ટ છે, પણ એમને લોકો સારા મળ્યા છે. સ્ટોરી ધીરે ધીરે આગળ વધે છે. વોર ચાલુ થઈ જાય છે. 1938 વાળો ટાઈમ છે. ઇટાલીમાં મુસોલિની શાસન ઉપર છે. એના ફાસિઝમ વાળા વિચારો હતા. એ હિટલરને સપોર્ટ કરતો હતો. હવે આ બધાની વચ્ચે આ લોકોનું જે ફેટ ડિવાઈડ થઈ ગયું છે ને, એમના ઉપર શું શું અસરો થાય છે, એની આ સ્ટોરી છે. એ બંને પાછા મળશે કે નહીં, ધીરે ધીરે સ્ટોરી આગળ વધે છે. અમુક જગ્યાએ તો બંને જણા એકદમ ક્લોઝ આવી જાય છે, અને છતાં બી એકબીજાને મળી શકતા નથી. પીપોનો અવાજ ક્લારાને સંભળાય છે. ક્લારા દોડતી ભાગે છે, પણ પીપો ફાસ્ટ છે એટલે વધારે દૂર ભાગી જાય છે, તો બંને જણા મળી નથી શકતા. આ બધાની વચ્ચે વોર ચાલુ છે. એટલે મેં એક વાક્ય વાંચ્યું હતું કે કોઈ બી જગ્યાએ વોર ચાલુ થાય ને, એના હીરો ગમે તે હોઈ શકે, બટ એના વિક્ટિમ હંમેશા ચિલ્ડ્રન અને સ્ત્રીઓ જ હોય છે. અને ધીરે ધીરે જયારે સ્ટોરી આગળ વધે છે ને, ત્યારે તમને ખબર પડે છે કે ખરેખર આ સ્ટોરીમાં છોકરાઓ અને સ્ત્રીઓ જ વધારે હેરાન થઈ રહી છે. ઓલા લોકો તો વોર માટે જતા રહ્યા હોય છે, એમની પાસે કંઈક પર્પઝ હોય છે, પણ ફેમિલીને ભેગી રાખવાની, ફેમિલીને સાચવવાની, વોરના ટાઈમ ઉપર એમને ખાવાનું પીવાનું, એ બધી જ વસ્તુઓનું ધ્યાન કોને રાખવાનું હોય? સ્ત્રીઓને ધ્યાન રાખવાનું. એમના છોકરાઓનું ધ્યાન સ્ત્રીઓને રાખવાનું હોય. એ બધી જ વાતો એકદમ ટ્રેજિકલી બટ સ્વીટલી કીધી છે આ સ્ટોરીમાં. ઇટ્સ અ બિટર સ્વીટ સ્ટોરી ફોર શ્યોર. બટ જેટલું ક્રુઅલ વર્ડ છે એમની આજુબાજુ, એટલા જ કાઇન્ડ લોકો એમને મળે છે. દેટ ઇઝ ધ બેસ્ટ થિંગ. બહુ ફાસ્ટ પેસ સ્ટોરી ચાલે છે કે એક ચેપ્ટરમાં ખાસું બધું તમને મળી જાય કે ઓકે, પીપો અહીંયા હતો, એને આ ફેમિલી મળી ગઈ, દે આર કાઇન્ડ, એન્ડ ધેન યુ ગેટ અ રિલીફ. કેમ કે 5-6 વર્ષનો છોકરો હોય કે 4-5 વર્ષનો છોકરો હોય, એન્ડ યુ ફીલ કે ભાઈ આની જોડે કશું ખરાબ થશે, તો તમે કોન્સ્ટન્ટ એ ડર રહ્યા કરે સ્ટોરી વાંચતા હો ત્યારે. પણ એને સારા લોકો મળ્યા હોય છે, તો તમારા બેક ઓફ ધ માઇન્ડમાં એમ હોય છે કે ઓકે, ધેટ્સ ફાઇન, ચલો હવે આગળ વધીએ. એટલે સ્ટોરી તમને પકડી બી રાખે કે ચલો પીપો ને ક્લારા મળશે કે નહીં. અગર નહીં મળે તો આ લોકો એનું ધ્યાન રાખશે કે નહીં. તો એમને ફેમિલી સારી મળે છે. એન્ડમાં શું થાય છે હું રિવીલ નથી કરવાની, કેમ કે ઇટ્સ અ ક્લિફ હેંગર. બટ અમેઝિંગ સ્ટોરી. આના રિવ્યુ ગુડરીડ્સ પર બહુ ઓછા છે, પણ જેટલા બી લોકો એને રિવ્યુ કરી છે, એ લોકોએ બધા આના વખાણ કરેલા છે. વાંચવા જેવી છે. જો તમારે સ્પેશિયલી તમારે ભાઈ કે બેન હોય, અને ઇફ યુ લવ ધેમ, ઓફકોર્સ યુ લવ ધેમ, રાઈટ? ધીસ ઇઝ ધ બેસ્ટ બુક એવર. સો આ એક વાંચી. એન્ડ
હું 19th વીકમાં છું મારા બ્લેન્કેટના, તો હું તમને ખાલી બતાવી દઉં કે કેવો લાગે છે. This deserves a CT. થેન્ક યુ. સો દેટ વોઝ ઓલ. મેં બીજી બધી બુક્સ વાંચી છે, પણ એના વિશે હું નેક્સ્ટ ટાઈમ કહીશ. એક વાંચી છે એરિસ્ટોટલ એન્ડ દાંતે ડિસ્કવર ધ સિક્રેટ્સ ઓફ યુનિવર્સ, LGBTQ ઉપર છે, સારી બુક હતી, એના વિશે હું પછી વાત કરીશ. અત્યારે મેં ખાલી આ મને પીપો એન્ડ ક્લારા વિશે વાત કરી હતી, કેમ કે આઈ વોઝ વેરી એક્સાઇટેડ ટુ શેર વિથ યુ, તો એટલે એના વિશે વાત કરી. ઓકે, ધેટ્સ ઇટ. And DM me. તમે જયારે માર માટે વાંચતા હો ને એવું લાગે જ મને કે મને આખી નોવેલ કહી દો.